હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. આમ તો મસ્ત મજાનું ગાઈઝ ગુડ મોર્નિંગ થઈ ગયું છે યાર. અને અહીંયા જરા ભાઈ સારે મારા પુષ્પા, એક લાલતાનો, એક કાનકાનો, એક અમારો અને એક સજીભાઈનો અને એવું બધું છે મિત્રો. તો ભાઈ અત્યારમાં આપણે જઈએ છીએ દરિયામાં શું કરવા કે ડોઈશું તળિયા અને કહેલું બધું પકડવા જાય છે. તો ભાઈ બિનારો અને હવે ને ભાઈ ડોઈશું તળિયાનો બધા જવાળ આવી જશે. તો હવે ને ભાઈ મજા આવી છે. આમ તો આખો દરિયો અમારો આવી રીતનો છે કાંઈક. અરે વાહ હે ભાઈ, છે ને ભાઈ સુપર. વાદળા છે ને સવારમાં થાય પણ આખો દી પછી કાંઈ થાય ભાઈ નહીં. તો જાય ભાઈ ડોઈશું તળિયાને કહેલું બધું કેવું હોય તમને બધું બતાવી જોવા જાણવા મળશે. તો બિના રહેજો. તો હાલ આપણે વિડીયો ચાલુ કરી. અને મિત્રો પવન છે ને ભાઈ અત્યારમાં લઈ નીકળી ગયો છે. અને હાશ થાય ને તો વાવાઝોડા જેવું થઈ જાય ભાઈ, એટલો પવન નીકળે. અને હાલનો થાય ને મિત્રો બહુ ભાઈ પવન ઉડે અને એટલી જ થોડે ઉડે. તો હવે જઈએ હવે આમાં લીધે કાંઈ તળશે નહીં. તો ગાઈઝ આપણે આવી ગયા ડોઈશું એ 2-3 ડોઈશું છે ભાઈ. આમાં છે ને આપણે ગોતવાનું છે. અને રિંકુ, સંજય, નૈના, શીતલ, સેજલ બધા તો ભાઈ આમ ગોતે છે. તો મિત્રો છે ને ભાઈ આપણને કાંઈ ડોઈશું લાડ નહીં લડ્યું, 4-5 લડ્યું. આમ તો ભાઈ છોકરા પાર્ટી છે ને ડોઈશું તો આવી જશે કઈ. તો તમને બતાવી દઉં કોને કોને હાર્યું, કેવ્યું ડોઈશું લડ્યું. કાશી દિલબેન કેટલું લડ્યું આ બધા એને મિત્રો મારે એવું છે. લડી ગયો ભાઈ જોવામાં શીતલબેનની, આમાં નૈનાબેનની, રિંકુબેનની. રિંકુને કાંઈ નથી. નમસ્તે સંજયભાઈ તા માટે મારા ચડિયાવો તો એમ ઘણી બીજું ગોતલી ગયું. અમારે સેજલબેન છે ને એક મેન બાકી છે ગાઈસ, જોઈએ કહો. હા અમારે સેજલબેન બે જાય ડૂગી જાય લાગે એવું છે. આને હે ને બધા કરતા ડોઈશું ગોતલી હોય છે અમારે સેજલબેન. ના ભાઈ કાંઈ કેમ નથી જોયું એવું છે. તાવ આવજેલો છે એવું બધું છે ભાઈ. તો આને કહેવાય ડોઈશું કડિયા એવું બધું છે કા. તો મિત્રો ઓલા બધા છે ને મિત્રો જો ભાઈ આમ ભાઈ છે ગોતતા અને અહીંયા બે ભાઈ છે ને દોરવાવાળા એવા ગાઈસ ઝીંગા ટીટમ દોરવાવાળા આવી જશે જોઈ ગો. તો એવું બધું છે ભાઈ. હવે આપણે આમ ગોચી એ તમને બતાવી હાલો. તો ગાઈસ તળિયો જડી જમ દઉં. વાહ એ ભાઈ જીવતો ને તાજો આવો કંઈક હોય છે ગાઈસ. આવી કંઈક એની આકૃતિ હોય. ગાઈસ બીજો દરિયો ચડી જમ દો. અરે વાહ ચડી જાય ને ભાઈ. તો ગાઈસ આપણે થોડી ઘણી ડોઈશું ગોચ્યું છે ભાઈ. આમ જો એટલું એક ગોચ્યું છે અને એટલું જ છે ભાઈ, એટલું જડ્યું છે ખાલી. આવી એક છે ભાઈ બગોલા કહેવાય આવાની. જોઈએ કહો આવી કંઈક કાકર આવે ભાઈ, આવે છે ભાઈ. જોઈએ કહો છે ને ભાઈ નેક્સ્ટ લેવલ હે ભાઈ, કેવા હે ભાઈ. અરે વાહ ડોઈશું બહુ કંઈ લાટ ચડ્યું નથી કારણ કે હે ને મિત્રો વરસાદ નહીં થયો એટલા માટે નીકળતી નથી. વરસાદ થાય ટાઢું હવામાન થાય વાતાવરણ પછી નીકળે ભાઈ. અત્યારે આપણને એટલું જડ્યું છે તો ભાઈ ભાઈ વગેરે જો આમાં છે ને ભાઈ 1 2 3 4 ને 5 તળિયા છે ને બીજી બધી ડોઈશું છે. તળિયા તો આને કહેવાય, આ તળિયા આવડા બીજું બધું આ ડોઈશું. તો ભાઈ હું જાય ઘીરે ભાઈ છે ને ભાઈ બધી ડોઈશું આપણે ગોતની લાવ્યા છીએ. તો એટલી ઓલા પણ એને અહીંયા જબલા છે થોડી એવું બધું છે ભાઈ. આને બામાં ભેગી થયેલું નાખો હાલો ભાઈ. આવા બધી ડોઈશું છે ગાઈસ એટલી બધી છે. એક સાબડું ભરાઈ ગયું છે. હા એમ હા ધીરે ભાઈ આખી ડોઈશું આમાં છે. ઓલા પણ છે માર બાજુ ભાઈ હે ને ચોકલ કરે છે ખબર. હા એવું મારું પપ્પા શું કરે ગવાર ફોલે ભાઈ વાકડિયા એ બિયારણ હાટું બિયારણ તૈયાર કરું. કેમ કે આ પાછું બહુ પડશે ને. કાળું ભાઈ બિયારણ આપ્યું એનો જીવ તો જો આયલો દેતા. આ એને મફત આપ્યું. મને કીધું હોત તો હું પૈસા આપી દે. મારો મગજ થઈ ગયો ને હું 250 ગ્રામ લઈ આવ્યો વેચાતું. કાળું ભાઈ આમ ભેગું ન થાય.
હા એમ કાળુભાઈ પાછા કરસાવાળા હો, બીજા કોઈ નહીં. હા હા હા, કાળુભાઈ ઘણા છે એટલે ખોટું બીજા ન લગાડતા. હમ હા જો ભાઈ હા ગવાર તો પૂરા થઈ ગયેલા સેલો ફાલ આપેલો. એવું છે ને હા એમ બાકી આમ તો ગાઈસ દોઈશું ને તળિયા ને એવું બધું કેટલું બધું છે એ લાવ્યા છીએ ગાઈસ. હવે કાલ થાય છે હવે બધું લાઈનું બાફાઈનું છે, મોટી મોટી બાફીને પાછું શાક બનાવવાનું છે. અહીં જરા ગાઈસ તળિયા અને ભાઈ આ છે મોટો તળિયો એવું બધું છે. અને શું કરવું મારે એમ થાય. ફોન નાખો ને ખાવજો ને ડોઈશું આપણે તો ડોઈશું ખાવું એ તો વાત બરાબર છે, પણ આવા વિડીયો બનાવવાની મને બિલકુલ પસંદ નથી. ખબર છે તમને શું થાય? ઉધરવી જાય ઉતરેલી છે. આ તો માણા ઉકાળો કરવા ખાતો ગોતમાં કેટલું આવે એવું હોય. અને ઉકાળો મસ્તીનો બને આમાં મારી આબરૂ જાય મેં આ વિજયને આપણા હગા કેવા ગોત્યા મારા વેવાયના. આપણે શું થાય? આપણે બનાવવાનું હોય એ બનાવવાનું, ખાવાનું હોય તો ખાવાનું હોય. ખાવાનું એ તો ખાવાનું જ હોય, પણ હવે એને કેમ લાગે કે અમે આસરીએ સોનાબેનભાઈ છે એ આસરીએ ને એના ઘરના પાછા પોલીસવાળા, તો પછી થોડુંક આપણે ડોઈશું ખાઈ તો થોડુંક આપણને હેઠા જોયું થાય તો સારું, આ ઉકાળવાનું માણા લઈ જાય. એવું હોય. મસબાતરું હોય, શાક કેટલું ગમે એટલું હોય, ઠંડી હાંડે લેવા આવતા હોય તો એમ કે બેન ઠંડે ઠંડુ બસ પતી જાય ને થોડોક ઉકાળો ખાતો. એવું હોય. હા લઈ તો તો વાંધો નહીં ને. તો વાંધો થોડો. કેમ કે વિડીયો બધાય જોવે અને બેનુંની એ પાછા ઉસરી પાયરીમાં જો પૈસા ટકામાં કાંઈ ઘટે નહીં. આપણે જ ગરીબ માણસો છીએ. હગા હારા મળી જાય એટલે વાંધો નહીં. હા હગામાં કાંઈ ઘટતું નથી, ઘટે તો આપણે પૈસા ઘટે એવું છે. પગાર થાય ને તો આટો જાય પાછા હાલો કમાઈ કરવા. હા કારક રહી પાસે બીજું તો શું આટો મારવા દો. આટો મારવા દો. 15-20 દી પછી તો જવાય ને. હવે હમણાં તો ને જાવ મારા કેટલો ઉડે. એટલે કહો અમે હવે પોગવું જ કેમ. આદે ગેલે બાટર રાટી હોઈ જાય કા વાહ ઉલટ એમ છે. સવારમાંથી જવાનું હોય, સવારમાંથી સાંજનું તો વાહ નીકળે એટલે વાહ ઓલો ભઈ આવે. હા એ આખલે તો બાહું કાપી નીકળી જબાની કેમ એમ કે જબા લેવાને વ્યાતું હોય ને તૂટી ગયો તો કાપી નાખ્યું કેમ. હા એમ ભાઈ ડોઈશું ને ને ભાઈ વકલ રહે ને થઈ જશે. આ છે ઝીણ્યું આ વકલ નથી થયો એ આ છે મોટી મોટી ગાય જોવો ભાઈ મોટી મોટી કેવી મસ્તીની છે. આ છે માપસીનું એમ એ તો આપણા છે કે મોવડી એના માસીની બે માસી આપણા ગામમાં દયાળ ગામમાં નીકળ્યા કે એના માસી ને મહાન એ બધા ખજડ હતા ને એમાં સંબંધ નક્કી આપણે કેમ કે એને દીકરી દેવી હોય તો એને કંઈક આધાર તો જોવે ને, તો પછી એના આધાર અહીંયા જડી ગયો એના સગા માસીની છે અને એને જવાબદારી લીધી ને એના હિસાબે સંબંધ નક્કી થયો ને એમાં સોંડાભાઈ મોજમાં આવી ગયા અને બધું નક્કી થઈ ગયું. અને આખલે તો એના આચાર્ય લગભગ સોંડાભાઈ હેઠું કહે ને તો એ આવશે વ્યવહાર, તો કાયદેસર વ્યવહાર રાખ્યું તો બધાય ભળી જાય એવું છે. અને પછી વ્યવસ્થિત રીતે કહેવું તો પડે જ ને તમારે આવવાનું છે એમ બધાને. ચા પાણીનું રાખી તો 50% માણસો નહીં આવે, ચા પાણીમાં શું આવવું એમ થાય. અને કદાચ હરખું રાખ્યું હોય તો બધા માણસો આવે. આ પાણીનું જ રખાય. ચા પાણીનું ખર્ચો ન કરાવે. ખર્ચો ન આવે. હો. એ તો પછી જેવો રિવાજ એ લોકોને તો હવે આપણે હવે જે સમય આવે ત્યાં બધી ખબર પડે. આ તો અહીંયા ને ભોગે વારો લઈ આવે એ વાળું કરે સમયે બધી ખબર પડશે હવે કેવી રીતનું થાય એમ. વાર ક્યાં લાગશે? હવે લાડવાની એક મહિનાની વાર છે, મહિના ઉપર હો થોડું. હા એમ એવું દિશે ભાઈ ભાઈ
નહીં તો એને મોજ આવી તો ખવડાવે જ નહીં, એને મોજ ન હોય તો ચા પાણી પાય, ચા પાણી ન પાય. હાલો ખાલી કે એક વખત ચા આવે ને એક વખત પાણી આવે, મોજ ઉપર આધાર. ભાઈ ડોઈશું કામ કરે એટલે પીવું છે. અરે ભાઈ બધા યુટ્યુબ ફેમિલીને એમ છે કે આવડા છે ને પૈસાને બળે એ કે વ્યવહાર નથી કરે એમ. પૈસાને બળે થોડા નથી કરીએ, તો લેખ હતા અજળ હતા એટલે નથી થયું. બાકી અમે તમારી ઘરે ગરીબ જ છીએ. જો આમ જરીક એવું બૈયારણું ત્યાં હાસવી હાસવીને ભેગું કરીએ. પૈસાવાળા હોય આવું કાંઈ ધ્યાનમાં રાખે ન રાખે. આવે ધ્યાનમાં. બોલો હમ અમે ભાઈ ગરીબ માણસો છીએ, એટલા બધા પૈસાવાળા નથી. એટલે કે યુટ્યુબ ફેમિલી એટલે છે ને ભાઈ અમુક અમુક કોક મિત્રો એમ કે હા અમુક જ ગરીબ હોય, નકર બાકી તો યુટ્યુબ ફેમિલી તો બધા પૈસાવાળા જ છે. હા. અમે ગરીબ છીએ એવું છે. પણ ગરીબ છે બાકી આમ શાંતિ વાળો. બાકી પૈસા હોય ન હોય, બાકી હોંડિયાનું શાક ખાવું એમ થાય એટલે એને લાવી દેવા પડે. ઓંડિયાનું શાક તો ખાવું પડે હો. એવું બધું છે. અને બા કેટલા તળિયા નીકળ્યા? જો ઓ માય ગોડ મિત્રો, તળિયા તો નીકળ્યા હો ભાઈ આમાં. અને ડોઈશું તળિયા ભાઈ જો આવું કંઈક છે. વિડીયો આખો જોવો ને આખો તો આમાં કહાની તમને જડશે ને તો જ હવે હું જ છે. આમાં બધું કટકે કટકે બોલે લાવ એટલે વિડીયો આખો જોઈને કહાની મેળવી લેજો, નકર પછી સમજાશે નહીં. જો આવું કંઈક છે ભાઈ ડોઈશું. અને આને ડાયરેક્ટ બાફા મૂકી દેવાનું ધોઈને, પછી કાંઈ કરવાનું નથી. આમાં મીઠું કલર કાંઈ નાખવાનું નહીં ભાઈ, બાફા ખાલી એમને મૂકી દેવાનું. જો ભાઈ બધે મિત્રો ને ડોઈશું કાઢવા મીઠા છે એમ. અહીંયા જો ભાઈ આમ કાઢે છે બધા. હા મારા બા કાઢે, સંજય મીનુ ઓલા રિંકુ પણ એવું બધું છે ભાઈ. બધે કાઢે ડોઈશું કાઢે રાખો. બીજું હું આ પાછું ખવાય હેચું હો. બાફેલું ખવાય હેચું. એટલે એવું છે, ખાધે રાખો. બીજું હું ભાઈ ડોઈશું એ તો કાઢવાનું ખાવી ચાલુ કે છે. લા? ખાવાનું અમારે ગાડીને શાક બનાવેલું ખાવાનું છે. આવી રીતે આમ ફેરવીને ફેરવીને વળ સડાવીને કાઢી રાખવાની. ના હાલો તમે ન ભાઈ ખા. મારું પાસે ઓલા પણ બીજું. હું તમારે ભેગા આવું. કેવી રીતે કાઢે મિત્રો તમને બતાવું આગળ. તો આમ વોલ સડાવીને વોલ કાઢીને કાઢવી પડે કા. આખી નીકળી જાય ભાઈ. સકીયો છે ને ખાસ કાઢજો, હમ નકર દાંત ભાંગી નાખશે. હા પાણી કાઢો, પાણી પી લેવાનું, ઉકાળો થઈ જાય. એવી રીતે મિત્રો કાઢવાની ભાઈ ડોઈશું. તો કાઢવા મળીએ. મસ્ત હારી હારી વાય સાહેબ. હા ને હારે હારે બસ એમ છે તો. મારે તો બજાર ખાઈ લઈ જો, ખાવી ખાવી થાય. હું તો મારા ભાગની તો હું કાઢી જ નાખી હો. એની બધી તૈયારી થઈ ગઈ છે. પેલું પણ મૂકી દીધું ને આ છે મિત્રો ડોઈશું આમ જો કાઢી લીધી છે ને ભાઈ એક નંબર. અરે વાહ. અને અહીંયા નાખવાનું છે તેલ. તેલ પણ નાખાઈ ગયું છે ભાઈ. હવે નાખવાનું છે ડુંગળી. અરે વાહ. હવે છે ને ડુંગળી એટલી પાકી ગઈ છે. હવે નાખો છે મીઠું એટલે ડુંગળી ઓગળી જાય. ડોઈશુંની રેસીપી મિત્રો. ડોઈશું બાફીને ડોઈશું કેવી રીતે બનાવ્યું તો કે જો ભાઈ આવી રીતે બનાવ્યું. કેટલી ડોઈશું તો એમાં અડધું સાલ ડોઈશું નીકળ્યું એમ બા અંદરની જીવ. હા એમ ભાઈ નિમક નખાઈ ગયેલું છે આમ. તો એને મિત્રો ડુંગળી પકાવવાની છે. અને ભાઈ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. જો ડુંગળી પાકું પાકું આવી જશે. અને હવે નાખવાનું છે ટામેટા. ટામેટા ભાઈ ટામેટા એક મળ્યું છે ટામેટું. એવું બધું છે મિત્રો. અને ભાઈ છે ને આ છે ભાઈ ડોઈશું તળિયા. આ કે ડોઈશું તળિયા છે વકલ કર્યો ને એવું ઈ. તો ભાઈ હવે નાખી ને બાંધાની હિંગ નાખી દીધી છે ભાઈ. પછી હવે નાખવાનું છે હળદર. હળદર પાવડર હો ભાઈ, હળદરનો પાવડર. પછી આવી જશે ધાણાજીરું પાવડર. પછી આવી જશે મરચું. હા ભાઈ બધું પકાવ્યું. ડોઈશું શાક ને મિત્રો આવી રીતે જ બનાવવાનું હોય. તમે આવી રીતે જ બનાવજો. કઈ બહુ મજા આવે ભાઈ ખાવાની. એવું બધું છે. હવે થોડું ઘણું પકાડ પછી નાખી દેવાનું છે પાણી. ડોઈશું નહીં નાખવાનું, પાણી નાખવાનું. ડોઈશું પછી ઓગળી જાય.
મસાલો આપણે મસ્તીનો પાકી જશે ને પાણી પણ નખાઈ જશે. તો મિત્રો છે ને ભાઈ હવે નાખવાનું છે ડોઈશું. જોઈએ કહો આમાં થોડી ઘણી રહી હોય ને નાખ દેવાની. અને છે ને મિત્રો બહુ ની આને પાકો દેવાના ઉકળી જાય ને કાં તો ઉતાર લેવાની કાબા. તો ઓગળે નહીં દે. ડોઈશું ઓગળે નહીં નકર તો બધી આ કઢી થઈ જાય તરત. તો ભાઈ એને આ શાક ઉકળી ગયું ને સડી ગયું. જોઈએ કહો ગાઈસ આ શાક ને એટલું જ બનાવવાનું હોય. અને ભાઈ કલર બલર આવશે પીવા તમને બતાવી હતા ત્યાં સુધી રાખી દઈ. કલર તો આવેલો જ છે જો એમ જરૂર ભાઈ છે. તો મિત્રો આ હે ને મોટી મોટી ડોઈશું તો આપણે શાક બનાવી નાખ્યું. આ છે મોટી મોટી ડોઈશું. હવે આનું પણ શાક બનાવવાનું. તો મિત્રો હે ને ભાઈ આ કહલ્યું બીજું મેઢા ને એવું બધું હતું ભાઈ. આ જો આ મેઢા છે ને આવતીમાં ભાગે ત્રણ તો અહીં નાખેલા છે. બે નાખેલા છે એક છે ભાઈ ખીરાઈ જોઈ મેઢું. ભાઈ હવે ફોકસ શું છે ભાઈ પાહું વિખાવા મળ્યું. ફોકસ નહીં થાય ગાઈસ પણ આવું છે ભાઈ એમ એવું. હવે વાંધો નહીં ભાઈ તો આવું છે ને રેડી નાખી જવું. પેલો ગાઈસ હવે હે ને કલર આવી ગયો છે આપણા શાકનો. આમ જોવું ગાઈસ અહીંયા જોઈએ આપણે ડોઈશું ભાંગી ગયું કે નહીં ભાંગી ગયું. નહીં ભાંગી ગયું ભાઈ. આવું શાક બનાવવાનું હોય ગાઈસ. તો એવું બધું છે. આ એનો રસો હવે આ શાક બનાવવાનું છે ભાઈ. કહ્યું મેદાન ડોઈશું તળિયા નાખવાનો બા મસાલા. એને આને ખાટવાનું બનાવવાનું હોય ને તને કઈ ઘરવાનું તો ન હોય. એમ ઘરવાનું ન હોય. હે કરવું કે ડુંગળીનો આમાં ઓલું સકીઓ આવે. હા ડુંગળીનો નાખવાનું હોય. હા એમાં નાખી દીધી બાને હિંગ નાખી દીધી હળદર કે થોડોક જ નાખવાનું. ખારી તો હોય જ તે. હા હો. તો હવે નાખવાનું છે મરચું. તો હવે ને હવે નાખી દીધું તેલ. આને કાંઈ નહીં કરવાનું હવે ને હળદર મૂકી જ દેવાનું. તપેલું મને લૂસવાનું તપેલું પણ લૂસવાનું. પાણી બાણી નાખી દઈ શાક પણ આપણે સોલે મૂકી દેવાનું છે. ભાઈ બધા શાક બની જશે. હવે આપણે બતાવવા મળો હાલો. આ છે ભાઈ પાપલેટનું રીંગણા બટેટા. રીંગણા નથી સીમનું છે ને એવું છે. રીંગણા બટેટા હિંગના આ છે ને પાપલેટ છે. પછી આ છે તળિયા ડોઈશું મેઢા કહ્યું એ શાક છે. અને ભાઈ આ છે બાફેલું ડોઈશુંનું શાક છે ને ગાઈસ. હાલો ભાઈ બધાને ભાણા કરો. મને આપી દો. હા મારે ઓલું કાઢેલું બેસન શાક. આપજો એ તો આપણે એક મને બકતા જો હે હા તાર બાર ના તો આવું તો ભાવે નહીં બટા. એ બધું છે ભાઈ. એ શાક આ શાક આવું બધું છે ભાઈ. એમ બધી રીતે બધાને ભાણા ભાણા થાય છે. તો જમી લઈ. તો મિત્રો આ વિડીયો અહીંયા સુધી બાકી મળશું નડશે તેને વાંધો થાય ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય બાય.